ડોશી તું બખાવ ના કર્યો તને કહું હું હારા ગામમાં જાઉં તું બખાવ કરી તારે એક દાડો તેલ લેવા જવું એમાં કાઢવું પડ્યું આ મોરું લેવા નહીં જતો તું વધારે ના બોલ્યો ને કે તેલની ફેક્ટરી ખોલવાનું તો તેલની ફેક્ટરી ખોલે પછી તેલમાં ડબોળી મહી નાખ્યો જેને જોતાની તવા ચાલુ ને ચાલુ લાવ છું તેલ કીધું ખરા હોજી ડબો લાવો ને પછી ફેક્ટરી ખોલવાનો છું હું હા તો જે કરતી કરી ખાવ તો ને લે આ હું હેડ્યું હું કરું આ ડોશી ના એવો કંટાળે એવું જબરજસ્ત કંટાળે એવું શું કરવાનું કયો અલ્યા પેલા કેટલા રે લ્યા મારા વાઈટ જોવી પડશે પાછી કરવાનું એકદમ લાગી જવા જવાનું અલે હડક લે હું સકમ બૂમ પાડો છો અલ્યા મારે પેલી ડોશી ઘેર બૂમ પાડો તેલ માટે તે લઈ આવો કે તેલ નો ડબ્બો યાર અમે કીધું કે બાજુ વાળા પાસે બે ડોકલે લઈ આય હજી લાવ છું તેલ નો ડબ્બો કીધું ચાલજો ડોકલી લે જા રે આપણે ડબ્બા આવવાના જ છે તીના દુથી ની કીધું બે ડોકલે લઈ આય નહીં રૂપિયા 1000 લડાયા ને કોમ તો વિચાર તો કીધું 500 તેલ લાવું પણ કીધું ડબ્બો લાવવાનો લાવવાનું હોય કેટલા હજી 100 લાખ જેવા આવશે કે આપડે આવત છે એટલે તો પૈસા એવું કોમ થઈ ગયું તાર વધાર હે પૈસા વધારે આવશે 100 લાખ આવશે નહીં ને 15000 ની છૂટી મેડી કરી અને 15000 રૂપિયાનું એક ને એવું પોણું કાપ્યું હે ઓહો લેજો હેલો લેજો 1000 નું પોણું લાગે ને તો 1,40,000 રૂપિયા આવે તો આ તો 15000 નું ગણો રૂપિયા કેટલા થયા ખૂબ રૂપિયા થયા તો એ તમને ખબર મારો વિષય નહીં લે આજકાલ તે મને કીધું નહીં મારો વિષય છે મને બધી ખબર કેટલા રૂપિયા આવશે પેલા જઈએ તો જાય મને તો એવું લાગે ભગવાન માતાજી આલી દીધું હશે 100% ઘેર ખાવા જવું નહીં ખાવા તો હશે ભલા માણા હોટલ માં ખાવું છે એસી વાળી આમ ઠંડુ લાગે ને એકદમ ભલે 5000 રૂપિયા જોય આવો પણ પેલું આવે ને પનીર દોડું કદી ખાધું નહીં આજ ખાવું છે પનીર અને પેલી રોટલી આવે ને આમ ચૂંટણી એને શું કહેવાય પેલી આપણને તો ખબર નહીં મને લગાઈ ને બધા નહીં કહેતા તંદૂરી રોટલી ને તંદૂરી રોટલી કેવી આવે ભાઈ એટલે જબર આવે લોકો ખાય છે એવું વાત કરો આજ તો જોઈએ તો ખરા હાલો અને લાગન બાકી હજો પાવો છેતરતા ના પાવન છેતરવાનું શું આવે તમારા હોવામાં એ ભાઈ બેઠો છે ભાઈ ને જ પૂછીએ ત્યાં બોલો ભાઈ ઓ ને મને આમાં ખબર નહીં પડતી એટલે પેલું લાગ્યું પૈસા નતા લીધા રોકડા લીધા હતા એ તો રોકડા લેતા આમાં ખોટું ના હોય કોઈ દાડો 3 ભાગ થાય હોય એમાં પાછા આ તમને કહી દઉં 3 ભાગ ઓવે 3 ભાગ નહીં ખબર કેમ પડતી નહીં લ્યા બરાબર મારી વાત તો 3 ભાગ ના કઈ હોમી આલે એ પેલા પણ પટી ગયું લ્યા પેલા રાઉન્ડ માં બીજા રાઉન્ડ માં તો 3 ભાગ થાય ને 100 રૂપિયા આટલા બધા પૈસા કરી ના લે તો થોડું તો તમને ખબર નહીં 100 રૂપિયા તમે એટલા બધા પૈસા કરી લ્યા પણ એટલાય મારા ભાગમાં આયા છે ગોમાં એટલે લખાઈ દીધું બધું પટી નાખ્યું લ્યા ચિંતા કરશો ને બધું કરીએ તમે હેડજો પેલા તો હેડો ને એટલે આયો નહીં પેલા મને લોચો લાગે હું નતો કહેતો લ્યા પેલાથી તમારે ખાઈશ બધું હાલતું એમ કેવા દો કહીએ મને લાગે અરે મને બનાવી ના જોઈ ખબર તો પડતી નહીં એને તો ખબર પડે બધી હા એને બધી ખબર નહીં પડતી કેટલા પૈસા ના કેટલા આવે આપણે આલી દઈશું ને એ લઈ લેશે હા 100 રૂપિયા અમને 25000 તો ખુશ થઈ જવાનો પૈસા તો 15 લાખ રૂપિયા ઉપર આવશે પડી અલે હું એકલા ઘૂસપૂસ કરો મારી વાત છે તમને ખબર ના પડે આ તો બજારની વાત કરી છે કે બજારમાં જી હોટલમાં જઈને ખાવું એવું વિચારીએ એવું હોય ને ઓવે હાલો હા બોલો ટાઈમ બદ માં આવ્યું 290 ઓકે ઓકે લ્યો આવી ગયું બતાડો ભાઈ લાવજો લઈ લેજો હા લાવ હટજો બોલો જન્મા પેલા ખાઈ તું કે લાવો ચિઠ્ઠી લાયા ચિઠ્ઠી હા 190 તો લખાયું હોય અમે 15000 રૂપિયા પોણું અંદર જોઈ લો લખેલું હશે 190 પોઈન્ટ દખર રહી ગયું ભાઈ કેમ 290 આવ્યું એટલે પોઈન્ટ દખ ઉડી ગયા તમે એવું થયું ઉડી જાય એટલે જીવ આપણે 190 લ્યા તારી તો ભિખારી કર્યા ને લઈ લીધા તો સારું હતું એ લીધા તો 90 થઈ ગયું તેલના દબાવો તમે શું ઉતારો હોય લ્યા મારા હાથમાં તો પણ એક જ પોઈન્ટ મળી ગયું તારે એના કરે 290 કેટલી લગાવજો ફોન કરીને કરે ભૂલ ના થઈ હોય ના થાય કે ઓનલાઈન હેડ બધું કશું ભૂલ ના થાય તો તમારે એક તો લખાવાના આવતું જુદા જુદા કર્યા હોત તો ક્યાં કોઈ ઉપાધિ કરી અલ્યા તમે કહેતા હતા શંકરજી અમે તો લઈ લીધા સારું હતું એટલે કોને તો શાકભાજી ના રાખ્યા
બોલ બેમાં શું કરવાનું? મારું પણ મારા ઘેર ડોશી વખો જ છે કે 250 તેલ લાવી દીધું હોત તો સારું હતું. તે અમૂર્તા રે હાલે હવે કરવાનું લે, પૈસા જ નહીં અમૂર્તા. જમીન 6 વીઘો જમીન તો સન તો વાળવા આવે તો વેચી મારો. પૈસા તો લેવા જ પડે. આ તો વેચી મારીને આવી જાઓ પાછે. એટલે ફેર લાગશે ખરું? લાગે તો ખરી. 200 માં પણ 30,000 રૂપિયા રીઝા હતા ને આપણે. કેટલી હે એમાં તારા જોડી જમીન? માર પાસે તો નેટ અડધો વીઘો. અડધો વીઘો? અડધો વીઘો જ છે. કોઈ 2 લાખ તો હાલશે કા? પછી બીજી લઈ લેજે. આમાંથી પૈસા લેવા ના એટલા ભીખાજી ગાડી લાયા. એવા તાજી ને જીતીન પર બીજી લઈ લે ચાલે બે વીઘા. અલ્યા જીતીન 2 વીઘા લઈ લેવાની. આના જેટલો રૂપિયો તો કોઈ જગ્યા પર કોઈ હાલતું નહીં. એવું પછી આવજો જે કરવું એ સેટાથી કરો. મારે યાર બીજા ફોન આવે મારી. આના જેટલો રૂપિયો કોઈ સરકાર કમાઈ ના લાગે તો કોઈ ના હોય જ આવશે રૂપિયા તો તમે તારા 1000 ના ડાયરેક્ટ 1,40,000. પણ હાલ શાકભાજી એના નહીં આના. એ તો જ્યાં હમણાં 200 ના 30 તો આવ્યા હતા પણ કીધું આપણે લઈ લઈએ તો ભાઈ. મેં તો કીધું હોટલમાં જઈને ખાઈએ. આ મરચું એ ખાવાના છે આપણે. બોલ બેમાં માર તો ખાવાને રે ડોશી હોઈ જવું પડશે ઘેર. અલ્યા તારી પાણી પીને હોઈ જવાનું. માથાકૂટી કર્યા વગર જાવજો. બજાર તેનું પર માથાકૂટ ના કરાય. હેરો આગળની કોઈ આયોજન તો કરવું પડશે. અલ્યા તારી લોચો મારે હલ્યા. આવી એક પોઈન્ટ માટે જબરજસ્ત આવશે હવે. આ નવા ને હરિયા ખરાબ થઈ જવા. એક પોનું રમી ગયા બોલો બધા પૈસાનું. હા ઓન કોણ સમજાવ કોઈ મજા નહીં. જે મજૂરી કરતા કરી ખો એકમ ભલ ભલા ભાઈ બધા શાપ થઈ ગયા છે અને આવી ગયા પૈસા કમાવા. કોઈ કમાઈને જવાનું નહીં હોતી. લાઈન જોવી પડશે હો. થોડે આગો પાછું થાય ને તો ભિખારી કરી ના ખાતો. આ ધંધો એવો છે. આ તો એવું લખાવું ને પેલા દર અઢી આયા હતા પોચ આવી એવું લખાવું છે આજ. હા અરે શંકરજી જબર બેઠો છે. ક્યાં બેઠો? કોણ લ્યા? અલ્યા ભીખો પૂછતીઓ હો આર્યો. હે કાના ભીખાજી લે હું ચાલે હું કરો હો પહેલે ઠંડામાં બેઠા બેઠા બેઠો છું ભાઈ. આપણા ધંધાની લાઈન જોઉં છું. આવો હેડો હેડો હેડો. તાણી આવો તમે હું થયું છે? હું ના કરી સાફ થઈ ગયા. હું ઊંચું છે સીધી વાત કરો કે યાર એમાં છુપાવાનું તો આવે. સાફ થઈ ગયા લ્યો. ચોકન સાફ થઈને આયા. વલ્લીમાં રૂપિયા 50,000 ગયા. અરે હું નતો કેતો તમારો કોમ નહીં. કાઠી સાથી વાળાનો કોમ હે અને કાઠી સાથી મારે છે. ના 30,000 તો લીધા તા. અલા તમાર ટાઈમ જવાની સાથી થાય ને એટલે મારે એકલાને થાય છે. અલે મેલવા નહીં હો જાતી મેલવા નહીં હો. આ ધંધો બંધ કરવાનો જ નહીં. કોમ નહીં તમારો રવા દો. તાણી અલે હજુ તો શરૂઆત થઈ હતી ચાલુ થાય જબરજસ્ત. તમે જોવો અલે આજ આજે મારે તાણી કરો અહીંયા આણ હું ચલો લગાવ્યા. આજ ફેર 30,000 નું કરી તું. આવા ચાલે ગાના દોડે જ આવા કઈ યાર. ના આપણે કેમ આવતું રહી તાર? આપણે પેલું તીનું લાગ્યું હોય તો અરે અમે કારીગર છે. આપણને શીખવા પણ આપણે નવા છીએ અમે. કે કા હાલે આપણો પર અમને કોક બતાવો કે યાર ના, તમે ના કરજો આ ધંધો. તમને આ વકરા ના બેહી. અલે પણ એકાદું હાલો તો. હા હવે પૈસાની ઘણી જરૂર છે. અરે પેલા સાહેબ બધું વેચાઈ જાઓ શંકરજી. ભિખારી તો અરે જમા આ રસ્તે ના ચડાય તને કહું. તો આજ અસર રૂપિયા જો અમારા રૂપિયા થી પણ એથી ભરતી લઈ જા ખબર નહીં પડે. લઈ બી લઈશું ને પટલે તાણી લઈ જશે હવે લઈ લઈશું. અમે જેવું ખબર હોય કેવું થાય ખબર તને વાન લાગી ગયું તો મારે આગળ જતા રહી. હા એવું થાય. તમે રીસે કાના પડી છે બધું અમારું પર પૂંચી ખાવા કોઈ સહ તમારે જોડે? એટલે એ તમારે તો પીવાનું આવે પૂંચી ખાવા હક ને પીવા નહીં. અરે હું કરી છે બધું. મારે તો 2 દાડે 5 દાડે હે ને લાખ ઉપરની એન્ટ્રીઓ વાગી જ છે. મારા રીસે પડવાની જરૂર નહીં તમારે પર તાણી. આ તો યુવાને તો હતું તમારે તો કોઈ હતું. આવજે આ તો કિશોર નતું. એક વાત કહું? ઉઘરા બેઠા હતા. હવે જૂની વાતો થઈ. આ તો કોની જવા દો કે નવી કાર ચાલુ કરે. આના ભેમા તું આવી વાત ના કરે કેમ કે તારે છે ને ઉપરનો માર્ક ખાલી છે.
મારા ભરેલો છે એટલા માટે ખાલી હોય તો આપણે 30,000 હતા એ આયા લડાયા જ નહીં ના લીધા એમ? વધારે પૈસા છે અલ્યા જવા દો કોક લેવલ કરો થોડી કોક મેળ આવે એ બધું નાખો ખાડામાં અને કોક એવું બતાવો તમે આમાં કારીગર છો હાલ હમણાં કે મને હું રીક્ષા વાળું છું તમારું પર એટલે તમે વધારે રમવા ના પાડો કાં તો હાલે. મારી આગળ આવી જાઓ તો ના, આમાં અમે- મેં ફાવતું જ નહીં. તમારી રીતના રમો અને બધું ભણી મેલો તમે આલજો આલજો અકવાલો પૈસા તો કહીએ છીએ બધું સગવડ હે અલ્યા મારે એરંડા નહીં હા લે તો બિલ આવી ગયો છે એ હવે જોવું પડશે ઘેર જઈને. લગભગ તો આવી જ ગયું છે અત્યારે તો ઓનલાઈન ડાયરેક્ટ ખાતામાં આવે શકે હા લો પૈસાની ચિંતા કરવાની જરૂર નહીં લે આ પણ 2000 રૂપિયા થાય તો ઓકડો આલું 2000 રૂપિયા લેવો તમે હા અલ્યા તારી ઓકે 2000 અને તો આપણે શંકરજી વાપરો. કમાવાનો. અને ના લાગે ને તો પૈસા પાછા લઈ જજો ભાઈ હાલે, પણ એક જ હાલે, ટ્રાય હાલે. હો, એક જ ટ્રાય અરે કશો વાંધો નહીં હેલો ને. આલ્યા આ એક વખત આલ્યો પછી બીજી વખત ઓકડો માંગવા આવશો તો પૈસા પાછા નહીં આલું હો. પૈસા પાહા નહીં આલો હા બીજી પર તો વાંધો હલો ને કશો વાંધો નહીં, તમે આલવાનું કરજો. બરોબર અલ્યા એરંડા પડ્યા છે લાખ રૂપિયાના દબાઈ દે બધું એમ નહીં બોલો જો બોલજો તમે હો તમારે 2000 રૂપિયા ચાર્જ થતો હેલો ને બોલો ઓકો બોલો હેલો. આજો પૈસા લેવા પડશે હો અલ્લે હાલી દઈશું ભાઈ કેમ આમ વિશ્વાસ કરો? નહીં રાખતો હું કોઈ ના પર જો માણસ છે ખૂબ હે તાણી મદારી જેવો માણસ છે યાર રંગ બદલ બદલ કરે આ તો નહીં આલું જો પહેલા લેવા છે એડવાન્સમાં પહેલા લેવા એડવાન્સમાં અલ્યા ઓને કશું ખબર પડતી નહીં છાપ થઈ જાય છે તો હજુ તો ધક્કો માર ભાઈ શું કરવું? 2000 રૂપિયા હાલ પણ હા તારો ભાવ પોકો હું આલું 2000 રૂપિયા તો નહીં પણ પોણું તો લઈએ કોક આખું પાછું કઈ નાલીએ છીએ પણ રમવું તો છે શાંતિથી લેવાય શાંતિથી લેવાય એટલે પણ જતું રે મને તડપત રહેતી નહીં મને અંદર મને. અરે ના ભિખારી ના કરે હારું આપણ હારું આ છાપ કરી જાય છે હારું હા નહીં એ બખાડો ના કરજો હોભળો હું પોનું આલું પૈસા મને આલી પોકાર દેજો પૈસા આવી જાય ને હું ઘેર આય ના ના ઘેર નહીં આપું તમે ઘેર આવવાની જરૂર પડશે જ નહીં અમે જઈ જશું અમારે ઘેર રહેવાનું આવશે જ નહીં. અલ્યા તારી લવારી બંધ કરી દે તું ભાઈ પેલા ફોન વાળો ફોન વાળજો 235 લખાઈ દો 235 મેડીનું 235 બે પોતરી લખાઈ દો સાચી ઠોકીને કહું છું એ રહ્યો આવીને પડશે વાત કરો હા મેડી તો હું વાત કરો આવો જ તો ઉઠો તા હાલે. હા, પૈસા પોકારજો બસ એટલે આ ચિંતા કર્યા ગોદરું ઓઢીને ઊંઘી જાઓ તમે હજુ હજુ કઈ વળી લખાઈને આવી જાય તો ઉડી જજો પાડી ફટાફટ આ ફટાફટ લખા વોકળો તો આલ્યો છે પણ આપશે ખરું મને તો કોઈ હુજતું નતું મેં મારા ફોનમાં હું ફેંકતો હતો તોય મને કોકલા ખાવા દેતા ને આપડે તો બિલ આવી ગયું છે 1 લાખ રૂપિયા 1 લાખ આવ્યો ને હોવે. તમારે અમુ જોજો પાહા કોઈનો શંકા નહીં ભાઈ હું મારે એકલા રમ્યો તમારે તમે તમારી રીતે કરી નાખજો બધા તો કોઈ માણસ છે આ પૈસા જો રંગ બદલી નાખવાનો તરત જ અલે સાફ થઈ ગયા સાફ લે સાફ તો હો થઈ ગયા તો લડાઈએ પછી હે રૂપિયા બનવાના એ તો મારા રૂપિયા મારા લડવાનું લે અલ્લે હાલી જઈશું હા ભાઈ ના આપણે જો કમસીએ અડધો વીઘો વેચી મારશું અમે જો કમ બે માનું મકાન માં રૂપિયા 15 લાખ રૂપિયા લોન લઈ લો હું વાત અરે કરો? ભાઈ તમે તાર 20 લાખ લોન લ્યો મારે એ જોવાનું નહીં તમે તાર લાવો પૈસા રમો હું તો પેલા સીતારામ ને હાલ દેવો અડધો વીઘો તમારે કેટલી વાર મેકેલું વા? બોલ્યા ગીરવે મેકેલું મેલેલું પકડ બધે બધા પૈસા નહીં આખું હાલ દેવું છે હાલ તો વેચી જ મારું છે વેચી જ મારું આ તો બારામાં મગજ મારી જ જાય રહી યાર એ રાશ લે એટલું રાશ એટલે હું કરવું હોય યાર આમાંથી રૂપિયા કમાઈને લેવાની 4-5 વીઘા લઈ લેવાની અરે વાત સાચી પણ આ સાફ થઈ ગયા એવું થઈ જાય તો પણ એમ નહીં ના થવાય સાફ કરી કરી એવું મારી વાત તો હવે આ 235 ભીખાજી કેવું કમાય છે એ તો કમાઈ જમાય આપણે નહીં કમાવાનું હાલો તા શંકરજી અમે જો ખબર ભેગો જમીન રાખવાની પાછો વાળ કોટો કરવાનો ના કરવું આ જફા કાઢવા પાવ કે રસ્તા નથી અમાર ટ્રેક્ટર આઈને એટલે આ જફા કાઢો આ બધી વેચી નવરા થવા રૂપિયા લઈને જલસાથી રમો અરે રૂપિયા આવી બીજી 10 વીઘા લઈ લેવાની બસ અલ્યા બાપની મિલકત કેવાય ના વેચાય એટલે વલ્લીમ થી મિલકત લેવાની બાપાએ શું રાખ્યું પૂછડું અરે ખરેખર હાથ સાફ થઈ જવાના ઢેથર જેવા થઈ જવાના અરે કશું મેળવાના નહીં
મને એવું લાગે એ વેચી ને મજૂરી કરવી નહીં અને બોલો શું કરવાનું એ વેચી ને અને 10 વીઘા રોટ હાઈવે ટકા લઈ લઈએ. આવી વાત જોવો આવું કરાય હવે દિમાગ દોડાવતો. લેવાનું હું યાર ભાઈમાં કેટલી મગજમારી છે તમે વેચી મારો 1 લાખ નું લખાઈ દેવું 1 લાખ નું રૂપિયા કોથળા 4 પોટ લઈને દવા ભલે મારા વીઘાના તમે નહીં તમે 1 લાખ નું લખાશો મારા વીઘાના 9-10 લાખ આવશે. 5 લાખ નું કાપી નાખું પેલું. મારે 15 લાખ ની લોન લેવી એના માટે પ્રોસેસ શું કરે મને ખબર પડતી નહીં. લોન લેવી છે લોન અલ્યા તારી ભાઈબંધ છે મારો લોન અદાલે છે રે તો હેડો કે તાણી કાચ અને એ ઘર ઉપર લોન કરે છે આપડે તો 2 માન નું હોપાવું ઘર ઉપર કરી છે હવે બીજું તો પૈસા નહીં બધું આલી રહ્યો હું તો પણ ભરસાને તો ઘર વાખી નાખશો વાખી દે લે મારી વાત કરો લોન લેવી ના કરી 2 માન નું હોય ને 1 માન નું વેચી મારે ઉપર નું. ના અલે મારે એના ઉપર એના પર 5 માન નું બનાવવું ફ્લેટ બનાવી દેવા ફ્લેટ ખરેખર હવ એક કોમ કરે કે ભલ્લીમથી રૂપિયો કમાવો ને આપડે તો રૂપિયો આવે તો કાદુ સિક્કિમ લઈ લે કે એ બધું કરું ભલા ભલ્લીમથી રૂપિયા તો આવા તો કમાય ના બે પોતરી પાસે તો ધૂમ રૂપિયો બગાડવો મારે તો હું તમારે ફોન કરું હમણાં ઘેર જઈને હું એને વાત કરું કે ભાઈ મારે ભાઈબંધને લોન કરવાની છે એટલે એ આવે એટલે હું તમને બોલાવું ફટાફટ કરજો આજના આજ બજાર બંધ થઈ જાય પેલા પૈસા જુઓ તરત ને તરત ભલે ફટાફટ કહેતો હોય પૈસા માંગો તો આપવા હ એ સાચી વાત છે પણ આજના જ પૈસા નહીં હાલે તો મારા શું કરવાનું અલ્યા એક કામ કરીશું તાણે બોલો પછી કવડાવવા પડશે ને આલ્યા થડો તાણ વલ્લી માટે તો હું બધું કરવા તૈયાર છું મારે તો જોવાય જેવું જ નહીં અમે પેલો તૈયાર જ છે કરો તમે નીકળો આમ તમે નીકળો આમ અને હું અહીં બે પટલે ફોન કરો પાછો આવું તમારે તો અને જે હાલ લોન લેવા કશું હતું નહીં મારું કરું ખબર હું તો ખાલી વાત કરું તરત પૈસા લઈને ઘેર આવે. મારે તો જો એરંડા 1 લાખ ના છે હજુ નહીં આવે જોડે નતા વાયા ના 1 લાખ પટી જાય પછી કરવાનું હું લાગવાનું તો સજ ફાઈનલ કારણ કે ભાઈ આ તો નક્કી ના કહેવાય લે તાર હું જાઉં છે ઓહો. હાર દોડો તમે આમ જાઓ હું જાઉં ઘેર તો સમાચાર કરું ફોન કરો ફટાફટ કીધું સારું તો હું પેલા બાબાને મળી રહું એ હા